અરબ સાગરમાં ઉદ્ભવેલા વાવાઝોડા શક્તિની ગુજરાત તરફ આગમનની સંભાવનાથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। દ્વારકાથી 460 કિલોમીટર દૂર વાવાઝોડું દર કલાકે 12 કિલોમીટરની ઝડપે ઓમાન તરફ વધી રહ્યું છે, પરંતુ 6 ઓક્ટોબરે ગુજરાત તરફ વળવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ઓખા, સલાયા, રૂપણી બંદરો પર માછીમારોની ભીડ જોવા મળી। ગુજરાત મેરીટાઈમ બોર્ડે દરિયાકાંઠાના વિસ્તારમાં 3 નંબરના સિગ્નલ લગાવ્યા। દરિયામાં 12 થી 15 ફૂટના ઊંચા મોજા, દરિયામાં ભયંકર કરંટ જોવા મળ્યો। પ્રવાસીઓને ગોમતી નદી દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બડકેશ્વર મહાદેવ તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જો જરૂર પડશે તો દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તપાસ જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે, પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચશે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે। અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે। એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર